ગંભીર તથ્યવાળી ઘટના સામે આવી। કાર ચાલક યુવતીએ અકસ્માત સર્જ્યો છે। એકનું મોત નીપજ્યું। રોંગ સાઈડમાં આવતી યુવતીએ બાઇક ચાલકનો જીવ લીધો। માણેકબાગ પાસે કાર ચાલક યુવતીએ બાઇકને અડફેટે લીધું હતું। બાઇક ચાલક યુવકનું ઘટના સ્થળ પર મોત નીપજ્યું છે। શોપિંગ કરી અને ઘરે જતી વખતે યુવતીએ બાઇકને અડફેટે લીધું હતું, જ્યારે પોલીસે સમગ્ર મામલે વધુ તપાસ હાથ ધરી। અમારી માંગણી છે કે જે હમણાં કાંડ થયો 2-3 મહિના પહેલાં અહીંયા તથ્ય અને એને 7 કે 8 લોકોને કચડી નાખ્યા, ત્યાર પછી 304 લગાડીને હજી સુધી જેલમાં છે। આ જ પ્રકારનો ગુનો છે, એકને મારો કે 10ને મારો, એ જ પ્રકારનો માનવ જિંદગીને કચડી નાખી છે। તો અમારી માંગણી છે કે આમાં 304 આઈપીસી લાગે, બરાબર, કારણ કે એમાં સહાપરાધ મનુષ્ય વધમાં આજીવન કેદની સજાનો ગુનો છે। જો પોલીસ ઢાંક પીછોડો કરશે અને 304A લગાડશે, ફક્ત 3 વર્ષની સજા છે, તો 1 કલાકમાં જામીન મળી જશે। એટલે અમારી માંગણી છે કે 304 લાગે, આજીવન કેદની સજા એને થાય, અને જો 304 નહીં લગાડવામાં આવે તો અમે લાશ ઉઠાવવાના નથી, અમારો નિર્ણય છે। માણેકબાગ સાઈડનો છે અને મારો ભાઈ બાઇક લઈને હતો અને યુવતી રોંગ સાઈડમાં હતી અને મારા ભાઈને ટક્કર મારીને એક્સિડન્ટ કર્યું છે એણે। મારા ભાઈને અત્યારે જીરાજ મહેતામાં લાવ્યા છે અને એની ડેડ બોડી અંદર પડી છે। શું આપની માંગ શું છે? એને કડકમાં કડક સજા થવી જોઈએ। કોણ છે સામેવાળા, એ કઈ જાણકારી મળી છે કે કેમ? એવું તો કંઈ નથી, પણ એ ઉપરથી એવું કહે છે કે હું કમિશનરની છોકરી છું। શહેરના માણેકબાગ 4 રસ્તાથી શ્યામલ તરફ જવાના રોડ પર અકસ્માત સર્જાયો છે। આપ દ્રશ્યની અંદર જોઈ શકો છો, જે કાર ચાલક યુવતી હતી તેણે બાઇક સવાર યુવકને ટક્કર મારી હતી અને આ સમગ્ર અકસ્માતની ઘટનાની અંદર જે ઇજાગ્રસ્ત બાઇક ચાલક છે તેને તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો, જો કે સારવાર દરમિયાન તેનું મૃત્યુ નીપજ્યું હતું। આપ જોઈ શકો છો જે અકસ્માત છે તે ગંભીર અકસ્માત સર્જાયો હતો। જે કાર ચાલક યુવતી હતી તે રોંગ સાઈડમાં આવતી હોવાનું લોકોનું જણાવવાનું છે અને હાલ જે આપ જોઈ શકો છો પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવી રહી છે। હાલમાં જે પોલીસ દ્વારા સમગ્ર મામલે ફરિયાદ દાખલ કરીને જે સીસીટીવી ફૂટેજ છે તેના આધારે તપાસ શરૂ કરી છે, પરંતુ જે પ્રકારે અકસ્માત સર્જાયો હતો ગંભીર અકસ્માત કહી શકાય, કારણ કે આપ જોઈ શકો છો ગાડીની જે પ્રકારે સ્થિતિ છે તે પ્રમાણે કે જે અકસ્માત છે તે કેટલા પ્રમાણમાં ગંભીર હોય છે તે સ્પષ્ટ અંદાજ લગાવી શકાય છે। કેમેરામેન નિલેશ સોસા સાથે ઋત્વિજ સોની, ન્યૂઝ 18 ગુજરાતી, અમદાવાદ।